નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે બંધારણના એક ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરીએ. વિચારો, આપણને બંધારણે મૂળભૂત અધિકારો તો આપી દીધા, પણ શું થાય જો કોઈ એ અધિકારો આપણી પાસેથી છીનવી લેતો? તો એનું રક્ષણ કોણ કરશે? આજે આપણે બંધારણના એ જ રક્ષક વિશે ભણવાના છીએ. આપણે ઊંડાણમાં સમજીશું સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, એટલે કે કલમ 29 અને 30, અને ત્યાર પછી આપણે ચર્ચા કરીશું બંધારણના હૃદય અને આત્મા સમાન કલમ 32 અને તેની 5 શક્તિશાળી રીટ્સ વિશે. આ એ શક્તિઓ છે જે એક સામાન્ય નાગરિકને પણ સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની હિંમત અને તાકાત આપે છે. તો ચાલો પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી આ તમામ બાબતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આપણા મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે? અને સૌથી મોટી સમસ્યા, જો સરકાર પોતે જ આપણા હકોનું હનન કરે તો આપણે ક્યાં જઈશું? આ જટિલ સવાલનો એક જ શક્તિશાળી જવાબ છે, અને તે છે આપણા બંધારણની કલમ 32, એટલે કે આર્ટિકલ 32. યાદ રાખજો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કલમને બંધારણનો આત્મા કહી હતી. કેમ? કારણ કે આ કલમ આપણને ગેરંટી આપે છે કે જો કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ થશે તો આપણે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. તો આજના આપણા એજન્ડામાં આપણે પહેલા લઘુમતીઓના અધિકાર અને પછી આ બંધારણીય ઇલાજોની 5 શક્તિશાળી રીટ્સને વિગતવાર સમજીશું. ચાલો આપણા આજના સેશનની શરૂઆત કરીએ પહેલા ભાગથી. આ વિભાગમાં આપણે મુખ્યત્વે 3 કલમો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કલમ 29 અને 30, જે ખાસ કરીને લઘુમતીઓના હકો સાથે જોડાયેલી છે. અને સાથે જ આપણે એક રહસ્ય પરથી પડદો ઉઠાવીશું કે મૂળભૂત અધિકારોની યાદીમાંથી ખોવાઈ ગયેલી કલમ 31, એટલે કે સંપત્તિનો અધિકાર, આખરે ક્યાં ગઈ અને તેનું શું થયું? આ વિભાગમાંથી પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાય છે, તો ધ્યાનથી સમજજો. સૌથી પહેલા વાત કરીએ આર્ટિકલ 29ની. આ કલમ શું કહે છે? એ કહે છે કે ભારતમાં વસતા નાગરિકોના કોઈપણ સમૂહને પોતાની અલગ ભાષા, લેંગ્વેજ, પોતાની અલગ લિપિ, સ્ક્રિપ્ટ અને પોતાની આગવી સંસ્કૃતિ, કલ્ચરને સાચવવાનો અને જાળવવાનો સંપૂર્ણ અધિકાર છે. આનો મુખ્ય ઉદ્દેશ ભારતની જે વિવિધતામાં એકતા છે તેને જીવંત રાખવાનો છે. એટલું જ નહીં, આ કલમનો બીજો ભાગ એ પણ કહે છે કે રાજ્ય દ્વારા ચાલતી અથવા રાજ્યમાંથી આર્થિક મદદ મેળવતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ધર્મ, જાતિ કે ભાષાના આધારે કોઈપણ નાગરિકને પ્રવેશ આપવાથી ઇનકાર કરી શકાશે નહીં. હવે આવે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. અહીં લઘુમતી શબ્દનો અર્થ શું? મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને માત્ર ધાર્મિક લઘુમતી સમજે છે. પણ ના, બંધારણ મુજબ લઘુમતીમાં ધાર્મિક અને ભાષાકીય લિંગ્વિસ્ટિક બંનેનો સમાવેશ થાય છે. આ બાબત ખાસ નોંધી લેજો. હવે આવીએ આર્ટિકલ 30 પર. આ કલમ લઘુમતીઓને એક ડગલું આગળનો અધિકાર આપે છે. તે કહે છે કે તમામ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ સ્થાપવાનો અને તેનો વહીવટ, એડમિનિસ્ટ્રેશન કરવાનો અધિકાર રહેશે. ઉદાહરણ તરીકે મદ્રેસાની સ્થાપના અથવા કોઈ કોન્વેન્ટ સ્કૂલની સ્થાપના. અને સરકાર જ્યારે આર્થિક સહાય આપશે ત્યારે પણ એ આધારે ભેદભાવ નહીં કરી શકે કે આ સંસ્થા લઘુમતી દ્વારા ચલાવવામાં આવે છે. હવે આવે છે પરીક્ષાનો એક્ઝામ ટ્રેપ. યાદ રાખજો, કલમ 29 ભારતના કોઈપણ નાગરિક સમૂહ માટે હતી, જ્યારે કલમ 30નો અધિકાર ફક્ત અને ફક્ત ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે જ છે, બહુમતી વર્ગ માટે નહીં. આ સૂક્ષ્મ તફાવત પરથી સીધો જ પ્રશ્ન બને છે. હવે એ રહસ્યમય સવાલ પર આવીએ જે દરેક વિદ્યાર્થીને થાય છે: આર્ટિકલ 31 ક્યાં ગઈ? મૂળ બંધારણમાં સંપત્તિનો અધિકાર એક ફંડામેન્ટલ રાઇટ, એટલે કે મૂળભૂત અધિકાર હતો, પરંતુ જમીન સુધારણા અને અન્ય વિકાસના કાર્યોમાં તે અવરોધરૂપ બનતો હતો. આથી 1978માં મોરારજી દેસાઈની સરકાર દ્વારા 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને આ અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યો. વિરામ. તો શું હવે આપણી પાસે સંપત્તિનો કોઈ અધિકાર જ નથી? ના, એવું બિલકુલ નથી. અધિકાર હજુ પણ છે, પણ તેનું સ્ટેટસ બદલાઈ ગયું છે. હવે તે ફંડામેન્ટલ રાઇટ નથી, પરંતુ બંધારણના ભાગ 12માં નવી કલમ 300A હેઠળ એક લીગલ રાઇટ, એટલે કે કાયદાકીય અધિકાર છે. પરીક્ષા માટે શું યાદ રાખશો? સુધારો 44મો, વર્ષ 1978 અને નવી કલમ 300A. આ ત્રણમાંથી એક પ્રશ્ન નક્કી સમજો. તો ચાલો
આ પહેલા વિભાગમાંથી પરીક્ષા માટે શું શું ખાસ ધ્યાનમાં રાખવાનું છે તેનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. પહેલું, બંધારણમાં લઘુમતીનો અર્થ માત્ર ધાર્મિક નહીં પણ ધાર્મિક અને ભાષાકીય બંને થાય છે. બીજું, સંપત્તિનો અધિકાર હવે મૂળભૂત અધિકાર નથી પણ કલમ 300A હેઠળ માત્ર એક કાયદાકીય અધિકાર છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ ફેરફાર 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા કરવામાં આવ્યો હતો. આ 3 મુદ્દા બરાબર મગજમાં બેસાડી દેજો. ચાલો તમારી સમજને ચકાસીએ 2 સંભવિત MCQ સાથે. પહેલો સવાલ, કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારોમાંથી રદ કરવામાં આવ્યો? ઓપ્શન છે A 42મો કે B 44મો. વિરામ. સાચો જવાબ છે B 44મો સુધારો. બીજો સવાલ, કલમ 30 કોને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર આપે છે? A ફક્ત ધાર્મિક લઘુમતી કે B ધાર્મિક અને ભાષાકીય લઘુમતી બંનેને? વિરામ. સાચો જવાબ છે B ધાર્મિક અને ભાષાકીય લઘુમતી બંનેને. જો તમારા બંને જવાબ સાચા પડ્યા હોય તો તમારી તૈયારી સાચી દિશામાં છે. અને હવે આપણે આવી ગયા છીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ભાગ પર, આર્ટિકલ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. આ કલમ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ 5 પ્રકારની વિશિષ્ટ આજ્ઞાઓ, જેને આપણે અંગ્રેજીમાં રિટ્સ કહીએ છીએ, તે જારી કરી શકે છે. આ રિટ્સ સામાન્ય નાગરિકના હાથમાં અપાયેલું બ્રહ્માસ્ત્ર છે. ચાલો આ 5 રિટ્સને એક પછી એક ઉદાહરણ સાથે સમજીએ. આપણી પહેલી અને સૌથી પ્રખ્યાત રીટ છે હેબિયસ કોર્પસ. આ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે ટુ હેવ ધ બોડી ઓફ, એટલે કે શરીરને હાજર કરો. આ રીટ વ્યક્તિગત સ્વતંત્રતાની સૌથી મોટી રક્ષક છે. માની લો કે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે અથવા અટકાયત કરવામાં આવી છે, તો કોર્ટ આ રીટ દ્વારા સંબંધિત અધિકારીને આદેશ આપે છે કે તે અટકાયત કરાયેલ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરે. પછી કોર્ટ તપાસે છે કે તેની અટકાયત કાયદેસર છે કે ગેરકાયદેસર. જો ગેરકાયદેસર જણાય તો તેને તરત જ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે. હવે પરીક્ષા માટે સૌથી મહત્વની વાત, આ રીટ માત્ર સરકારી અધિકારીઓ વિરુદ્ધ જ નહીં પણ કોઈ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ જારી કરી શકાય છે. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે. બીજી શક્તિશાળી રીટ છે મેન્ડામસ. આ શબ્દનો અર્થ થાય છે વી કમાન્ડ, એટલે કે અમારો આદેશ છે. આ રીટ ક્યારે ઉપયોગમાં લેવાય? જ્યારે કોઈ જાહેર અધિકારી, પબ્લિક ઓફિશિયલ પોતાની કાનૂની ફરજ બજાવવાનો ઇનકાર કરે અથવા તેમાં બેદરકારી દાખવે, ત્યારે કોર્ટ તેને તેની ફરજ બજાવવા માટે આદેશ આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ નગરપાલિકાનો અધિકારી ગેરકાયદે બાંધકામ હટાવવાની તેની ફરજ ન બજાવતો હોય તો કોર્ટ તેને મેન્ડેમસ દ્વારા આદેશ આપી શકે છે. પણ અહીં એક મોટો એક્ઝામ ટ્રેપ છે. આ રીટ કોની વિરુદ્ધ જારી ન કરી શકાય? તો યાદ રાખજો, આ રીટ કોઈ ખાનગી વ્યક્તિ, ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ અને રાજ્યના રાજ્યપાલ ગવર્નર વિરુદ્ધ જારી કરી શકાતી નથી. આ અપવાદ ખાસ યાદ રાખજો. હવે ત્રીજી અને ચોથી રીટ પ્રોહિબિશન અને સર્ટ્યોરારી ને આપણે જોડીમાં સમજીશું, કારણ કે બંને ન્યાયિક રીટ છે, એટલે કે ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતને જારી કરવામાં આવે છે. પ્રોહિબિશનનો શાબ્દિક અર્થ છે રોકવું. જ્યારે કોઈ નીચલી અદાલત પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ કેસ પર સુનાવણી કરી રહી હોય, ત્યારે ઉપલી અદાલત તેને આવું કરતા રોકવા માટે પ્રોહિબિશન જારી કરે છે. આથી યાદ રાખવા માટે શોર્ટ ટ્રિક છે, પ્રોહિબિશન એટલે પ્રિવેન્શન, એટલે કે રોકથામ. બીજી બાજુ છે સર્ટ્યોરારી, જેનો અર્થ છે પ્રમાણિત કરવું. આ રીટ ત્યારે જ જારી થાય છે જ્યારે નીચલી અદાલતે પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ કેસમાં ચુકાદો આપી દીધો હોય. ત્યારે ઉપલી અદાલત તે ચુકાદાને રદ ક્વેશ કરવા માટે સર્ટ્યોરારી જારી કરે છે. આથી એની શોર્ટ ટ્રિક છે સર્ટ્યોરારી એટલે ક્યોર, એટલે કે ઉપચાર. સિમ્પલ, એક રોકે છે, બીજું સુધારે છે. અને આપણી પાંચમી અને અંતિમ રીટ છે ક્વો વોરંટો. આ લેટિન શબ્દનો અર્થ છે બાય વોટ ઓથોરિટી, એટલે કે કયા અધિકારથી. આ રીટનો ઉપયોગ કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ જાહેર પદ પબ્લિક ઓફિસ ધારણ કરવાના દાવાને ચકાસવા માટે થાય છે. જો કોર્ટને લાગે કે કોઈ વ્યક્તિ જરૂરી લાયકાત વિના કોઈ સરકારી પદ પર બેસી ગયો છે, તો કોર્ટ આ રીટ દ્વારા પૂછે છે કે તમે આ પદ કયા અધિકારથી ધારણ કર્યું છે, અને જો તે વ્યક્તિ સંતોષકારક જવાબ ન આપી શકે તો તેને તે પદ પરથી હટાવી દેવામાં આવે છે. આ રીટની સૌથી અનોખી વાત જે પરીક્ષામાં પૂછાય છે,
આ એકમાત્ર એવી રીત છે જે પીડિત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ રસ ધરાવતો નાગરિક પણ દાખલ કરી શકે છે. ચાલો પાંચેય રીટ્સના સૌથી મહત્વના એક્ઝામ પોઇન્ટ્સનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ સ્લાઇડનું સ્ક્રીનશોટ લઈ લેજો. લાસ્ટ મિનિટ રિવિઝન માટે બહુ કામ લાગશે. હેબિયસ કોર્પસ સરકારી અને ખાનગી બંને વિરુદ્ધ ચાલે. મેન્ડેમસ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વિરુદ્ધ ક્યારેય નહીં. પ્રોહિબિશન કેસ ચાલતો હોય ત્યારે એટલે કે પ્રિવેન્શન. સરશોરારી ચુકાદો આવી ગયા પછી એટલે કે ક્યોર. અને છેલ્લે ક્વો વોરેન્ટો કોઈ પણ જાગૃત નાગરિક અરજી કરી શકે છે. બસ આ 5 મુદ્દા યાદ રાખો. રીટ્સમાંથી કોઈ પ્રશ્ન ખોટો નહીં પડે. ચાલો ફરીથી એક નાનકડી ક્વિઝ. પહેલો સવાલ, કઈ રીટનો લેટિન અર્થ ટુ હેવ ધ બોડી ઓફ થાય છે? ઓપ્શન છે એ ક્વો વોરન્ટો કે બી હેબિયસ કોર્પસ. સાચો જવાબ છે બી હેબિયસ કોર્પસ. બીજો સવાલ, મેન્ડેમસ રીટ નીચેનામાંથી કોની વિરુદ્ધ કાઢી શકાય નહીં? ઓપ્શન છે એ કલેક્ટર કે બી રાષ્ટ્રપતિ. સાચો જવાબ છે બી રાષ્ટ્રપતિ. યાદ રાખજો, કલેક્ટર એક જાહેર અધિકારી છે, તેથી તેમની વિરુદ્ધ મેન્ડેમસ જારી થઈ શકે છે, પણ રાષ્ટ્રપતિ વિરુદ્ધ નહીં. હવે આપણે આ વિષયના અંતિમ અને સૌથી અગત્યના તબક્કામાં છીએ. અહીં આપણે એક એવી સરખામણી કરીશું જેમાંથી પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ એક ઝડપી પુનરાવર્તન માટે મેમરી ટ્રિક અને અંતે એક સ્વમૂલ્યાંકન ટેસ્ટ દ્વારા આપણી તૈયારીને એકદમ પાક્કી કરીશું. આ સ્લાઇડ પરીક્ષા માટે અત્યંત મહત્વની છે. ધ્યાનથી સમજો. અહીં આપણે સુપ્રીમ કોર્ટની આર્ટિકલ 32 હેઠળની રીટ સત્તા અને હાઈકોર્ટની આર્ટિકલ 226 હેઠળની રીટ સત્તાની સરખામણી કરીશું. અહીં એક એક્ઝામ ફેક્ટ છે જે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. સુપ્રીમ કોર્ટ ફક્ત મૂળભૂત અધિકારોના ભંગ બદલ જ રીટ જારી કરી શકે છે, જ્યારે હાઈકોર્ટ મૂળભૂત અધિકારોના ભંગ બદલ અને અન્ય કોઈપણ કાયદાકીય અધિકારના ભંગ બદલ પણ રીટ જારી કરી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે રીટ જારી કરવાના મામલે હાઈકોર્ટની સત્તાનો વ્યાપ સુપ્રીમ કોર્ટ કરતાં વધુ વાઇડર એટલે કે વિશાળ છે. આ વાક્ય સીધું જ પરીક્ષામાં પૂછાય છે. બીજો તફાવત એ છે કે મૂળભૂત અધિકારના ભંગ માટે સુપ્રીમ કોર્ટ રીટ જારી કરવાની ના પાડી શકે નહીં, જ્યારે હાઈકોર્ટ માટે તે વિવેકાધીન સત્તા છે. પરીક્ષામાં તણાવમાં આ પાંચેય રીટ્સના નામ અને કામ ભૂલી ન જાય એના માટે એકદમ સરળ મેમરી ટ્રિક છે. તમારા હાથની 5 આંગળીઓ. અંગૂઠો એટલે મેન્ડેમસ, સત્તાનો આદેશ. પહેલી આંગળી એટલે હેબિયસ કોર્પસ, કોઈ વ્યક્તિને હાજર કરો. વચ્ચેની આંગળી એટલે પ્રોહિબિશન, સ્ટોપ, રોકો. ત્રીજી આંગળી એટલે સર્ટિયોરેરી, ખોટા ચુકાદાને સુધારો. અને છેલ્લી ટચલી આંગળી એટલે કો વોરન્ટો, કયા અધિકારથી? આ 5 આંગળીઓ યાદ રાખશો તો પાંચેય રીટ્સ હંમેશા યાદ રહેશે. ચાલો હવે સમય છે ફાઇનલ ટેસ્ટનો. તમારી સ્ક્રીન પર 5 પ્રશ્નો છે. હું તમને જવાબ આપવા માટે થોડો સમય આપું છું. ટૂંકો વિરામ. ચાલો જવાબ જોઈએ. પહેલાનો જવાબ છે બી 44મો સુધારો. બીજાનો જવાબ છે સી રાષ્ટ્રપતિ. ત્રીજાનો જવાબ છે બી હેબિયસ કોર્પસ. ચોથાનો જવાબ છે એ કલમ 29 અને પાંચમાનો જવાબ છે બી ડોક્ટર BR આંબેડકર. તમારો સ્કોર 5માંથી કેટલો આવ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.